તો બીજી તરફ સંજય સોલંકી અપહરણ મામલે ગોંડલ યાર્ડ પણ બંધ છે। ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાનું ન્યૂઝ કેપિટલ પર નિવેદન। તમામ વેપારીઓએ ગણેશ જાડેજાને સમર્થન આપ્યું। ન્યાયતંત્ર પર ભરોસો છે અને ગણેશ નિર્દોષ સાબિત થશે। ફરિયાદી રાજુ સોલંકી સામે 15 ગુના નોંધાયેલા છે। સંજય સોલંકી સામે પણ 3 ગુના નોંધાયેલા છે તેવું પણ કહ્યું છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે સજ્જડ બંધ છે। હાલ અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે ગોંડલ માર્કેટ યાર્ડના આ દ્રશ્ય છે। જે વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો કુલ 11 આરોપીઓ દલિત યુવકને મારવાની ઘટનામાં અત્યારે ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા આપણી સાથે છે। અલ્પેશભાઈ, ગણેશભાઈના સમર્થનમાં યાર્ડ બંધ, શું તમારું સ્ટેન્ડ હવે? 2 દિવસ પહેલા અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ, તમામ કમિશન એજન્ટ ભાઈઓ અને અમારા મજૂર મિત્રોનો એમના લેટર પેડ ઉપર એમની કમિટી સાથે અમારે માર્કેટિંગ યાર્ડની ઓફિસે કહેવા આવ્યા હતા અને એમની અરજી દેવા આવ્યા હતા કે 12 તારીખે જયરાજભાઈ અને ગણેશભાઈ અને ગીતાબા એ માર્કેટિંગ યાર્ડનો જે અમારો પરિવાર છે ને એમનો જ પરિવાર છે, એટલા માટે એમને ત્યાં કાંઈ હોય અને એમના ઉપર ખોટા આક્ષેપ નાખતા હોય ને એમની છબી બગાડવા માટે કોઈ પ્રયત્ન કરતા હોય તો અમારે માર્કેટિંગ યાર્ડમાં કામકાજ કરવું નથી। તો જો માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ન આવે, કમિશન એજન્ટ ભાઈઓ ન આવે, દલાલ મિત્રો ન આવે, વેપારીઓ ન આવે તો આ માર્કેટિંગ યાર્ડની અંદર સ્વયંભૂ રજાનો માહોલ છે। નહીતર અત્યારે તમે જે સમયે ઊભા છો ને એ સમયે આ ગોંડલની અંદર ઓછામાં ઓછા 15 થી 25 હજાર ખેડૂતો હોય, 5 થી 7 હજાર મજૂર ભાઈઓ હોય, કમિશન એજન્ટ ભાઈઓ હોય, આ એક મેળાની જેમ ધમધમતું હોય। પણ જ્યારે અમારો ગોંડલ, અમારો પરિવાર, જયરાજસિંહનો પરિવાર સમજે છે ત્યારે એમને સમર્થનમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચકલા ઉડે છે। આ પ્રશ્ન અમારો દલિત સમાજ આયરેનો પ્રશ્ન નથી, જયરાજસિંહભાઈનો પરિવારનો પ્રશ્ન, ઈ એક જૂનાગઢના એક પરિવાર હારેનો પ્રશ્ન છે અને એ એવા પરિવાર હારેનો પ્રશ્ન છે કે અત્યારે જો મારી પાસે આ રાજુભાઈ સોલંકીના 15 ગુના, જે એફઆરઆઈ દાખલ થઈ એવા 15 ગુના, એમનો દીકરો સંજય રાજુભાઈ સોલંકી એમના નામના 3 ગુના અને દેવ સોલંકી એમનો નાનો દીકરો એના નામના 2 ગુના। એમાંય તમને કહું કે 354 જેવી કલમ, જે મને વાત કરતા શરમ થાય કે જે મહિલાઓની છેડતી જેવી કલમ લાગી છે અને એણે જે અમારા ગણેશભાઈની છબી ખરાબ કરવાના પ્રયત્ન કર્યા છે એના માનમાં આ ગોંડલ બંધ છે અને ઈ ગણેશભાઈ કે જેના ઉપર આ ગોંડલ તાલુકાની મહિલાઓ એને ભાઈ, દીકરો અને મા જેવા શબ્દોથી એને ઉલ્લેખ કરે છે, એવા ગણેશભાઈને જે દીકરો માને છે, ભાઈ માને છે અને એવા ગણેશભાઈ માટે આક્ષેપો કર્યા છે। અને મને બાબા સાહેબે રચિત આપણું સંવિધાન અને આપણા ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે અને થશે। એટલે આ લડાઈ કોઈ સમાજ સામેની નથી, આ જે લડાઈ છે એ એક એવા પરિવાર સામેની લડાઈ છે જેની ઉપર 17 ગુના છે અને આ એવા પરિવાર સામે એને આક્ષેપ કર્યો છે કે જે અમારા ગણેશભાઈ અણી શુદ્ધ છે, એની ઉપર એક પણ ગુનો નથી। હાલ અત્યારે માત્ર ગોંડલ જ નહીં પરંતુ આસપાસના 84 ગામડા ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ છે। અલ્પેશભાઈ પણ કહી રહ્યા છે કે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, આ સમગ્ર ઘટનામાં, સમગ્ર કેસમાં ગણેશ જાડેજા નિર્દોષ સાબિત થશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ